નમસ્કાર, મારું નામ હર્ષિલા પરમાર છે. હું આણંદ ગુજરાતમાં રહું છું. મેં 2022માં બેકરીનો કોર્સ જોઈન કર્યો હતો. ત્યારબાદ એની અંદરથી મેં બેકરીની બધી પ્રોડક્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને એ દરમિયાન 2023માં મિલેટ યર ડિક્લેર કર્યો સરે. ગવર્મેન્ટે મિલેટ યર ડિક્લેર કર્યો. એ દરમિયાન મિલેટ્સમાંથી શું બનાવી શકીએ એ બધી આઈટમનું મને ધ્યાનમાં આવ્યું. તો હું જે બેકરીની આઈટમમાંથી જે શીખી હતી, જેમાંથી કુકીઝ છે એ બધી વસ્તુ, તો મેં મિલેટને કુકીઝમાં કન્વર્ટ કરવા માટે મેં મિલેટના કુકીઝ કર્યા, જેની અંદર કુકીઝ છે, કપકેક છે, કેક છે, એ બધું વસ્તુ હું ધીરે ધીરે બનાવતી થઈ. હવે આ વસ્તુને માર્કેટમાં મૂકવા માટે મારે એક સ્ટેજ જોઈતું હતું. એના માટે મેં માર્કેટમાં સ્ટોલ જે રીતે અત્યારે અલગ અલગ રીતે મુકાય છે એવી રીતે મેં સ્ટોલ બનાવ્યા અને સ્ટોલમાં બનાવીને આ બધી વસ્તુઓ મેં કસ્ટમર, જેમ કે આપણી જનતા છે, એને મેં ટેસ્ટ કરાવી. પબ્લિકનો બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. એનાથી મને આનંદ થયો કે ચલો હવે આની અંદર આગળ વધી શકાય છે. એના લીધે અમે પછી અમારું કોવિડ પછી અમારા ફાર્મ પર અમે અમારી ખેતી સ્ટાર્ટ કરી, જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એમાં અંદર. એની અંદર કાંગ, હરિકાંગ, બાજરી, જુવાર, રાગી, રાજગરો એ વસ્તુ અમે ઉગાડવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ એનું પણ સેલિંગ પણ ચાલુ કર્યું. અને આ દરમિયાન અમે ગવર્મેન્ટ તરફથી આબુમાં મિલેટનો સ્ટોલ પણ રાખ્યો હતો. ત્યાં પણ પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો. ત્યારબાદ અમે નગરપાલિકા આણંદમાં ટાઉન હોલ ખાતે મિલેટ યરને ઉજવવા માટે ખાદરવલ્લી સર, જે મિલેટના પિતા કહેવામાં આવે છે, જેમણે મિલેટ્સને સ્ટાર્ટ કરી છે, જેને મિલેટ્સની અવેરનેસ લાવ્યા છે, એમને અમે ઘડી આણંદમાં બોલાવ્યા અને એમના થ્રુ પબ્લિકને અવેરનેસ અપાવી કે મિલેટ્સ ખાવાથી શું શું ફાયદા થાય છે. ત્યારબાદ અમે ખેતીવાડી આણંદમાં વુમન્સ ડે વખતે મિલેટ્સનો સ્ટોલ પણ રાખ્યો, જેમાં ઘણી બધી લેડીઝ હતી જે પોતે મિલેટ્સનું બનાવીને લઈને આવ્યા હતા આઈટમ. એની અંદર છે જુવારનો હાંડવો છે, બાજરીનો હાંડવો છે, ઢોકળા છે, એ બધું બનાવીને આવ્યા હતા. એમાં અમે અવેરનેસ લાવવા માટે મેં એક નાનો ડેમો તરીકે મિલેટનો ઉપમા બનાવીને ત્યાં લેડીઝ હતી એ બધાને અમે બતાવ્યું હતું કે મિલેટનો ઉપમા પણ આપણે બ્રેકફાસ્ટમાં કઈ રીતે લઈ શકીએ છીએ. ત્યારબાદ અમે આણંદમાં અને જિલ્લા લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ સારા એવા મિલેટના સ્ટોલ કર્યા છે અને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. ત્યારબાદ અમે અમારી કંપની કૃષિ તત્વ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડને અમે ઊભી કરી, જેમાં એની મીટુ મિલેટ બ્રાન્ડ છે. એની અંદર અમે અત્યારે સેલિંગ કરીએ છીએ, જેમાં મિલેટ નહીં, રાગી, જુવાર, બાજરી બધુંનું રો મટીરિયલ, એની અંદરથી એનો લોટ છે, એનો રવો છે, એના હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ છે, વેફલનું પ્રીમિક્સ છે, જે રાગીનું આવે છે વેફલનું પ્રીમિક્સ, એમાં રાગી, જુવાર, બાજરીના મમરા, પાપડી, પસ્તા અને નૂડલ્સ, એ બધી અનેક આઈટમો અમે નું વેચાણ કરીએ છીએ, જેનાથી પબ્લિકને ઇઝીલી ખાઈ શકે અને અવેલેબલ મળી શકે. એના માટે અમે ઓનલાઈન પણ એનું વેચાણ ચાલુ કર્યું છે. તો આ વસ્તુ એક એવી છે કે જે દરેક લેડીઝ છે એ પોતાના ઘરમાં મિલેટ્સ અપનાવીને પોતાના પરિવારને હેલ્ધી રાખી શકે છે. અને જેમ હું અત્યારે મિલેટ્સનું બિઝનેસ કરું છું, એ જ બિઝનેસ દરેક લેડીઝ અપનાવી શકે છે ને એમાં આગળ પણ વધી શકે છે અને હેલ્ધી વર્ઝનમાં એ કન્વર્ટ કરી શકે છે. સો મારી દરેક લેડીઝને એવી જ વિનંતી છે કે એ ઘરમાં મિલેટ્સ અપનાવે અને મિલેટ્સને આગળ વધારે, અને આખા ગુજરાતમાં નહીં બલ્કિ ભારતમાં પણ મિલેટ્સનું એટલું જ ચલણ વધે અને ઘરે ઘરે મિલેટ્સ વપરાય એવી આશા રાખું છું. થેન્ક યુ.